નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટ્રાન્સફોર્મરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક પેરેલલ ઓપરેશન ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર જોવાના છીએ. પેરેલલ ઓપરેશન ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરમાં બે ટાઈપના સવાલ પૂછાઈ શકે છે. પહેલું છે કે એની નેસેસિટી શું છે, નેસેસિટી ઓફ પેરેલલ ઓપરેશન. ઘણીવાર સ્ટુડન્ટ આ બે ટોપિક વચ્ચે કન્ફ્યુઝન કરતા હોય છે. જેમ કે પૂછાય કે નેસેસિટી શું છે. નેસેસિટી એટલે તમારે શા માટે પેરેલલ ઓપરેશન કરવું પડે છે, અને બીજું હોય છે નેસેસરી કન્ડિશન, એટલે કે જો પેરેલલ કનેક્શન કરો છો તો તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું પડે. તો જ્યારે તમને નેસેસરી કન્ડિશન કીધું હોય ત્યારે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ લખવાનું હોય છે, અને નેસેસિટી કીધું હોય ત્યારે આપણે શું કામ પેરેલલ ઓપરેશન કરવું છે એ આપણે લખવાનું હોય છે. તો પહેલા તો પેરેલલ ઓપરેશન ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર સમજી લઈએ કે જ્યારે એક કરતાં વધારે ટ્રાન્સફોર્મરને તમારે તમે પેરેલલમાં જોડો છો એને આપણે કહીએ છીએ પેરેલલ ઓપરેશન ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર. આના માટે આની જરૂરિયાત શું કામ પડી? સપોઝ મારી પાસે 50 kVA નું એક ટ્રાન્સફોર્મર છે, જેનાથી એક સોસાયટીની અંદર જ્યારે સોસાયટી એસ્ટાબ્લિશ થઈ ત્યારે હું લોડ પ્રોવાઈડ કરી રહ્યો છું. તો સોસાયટી નવી છે તો એની અંદર અત્યારે લોડ સપોઝ 25 કિલોવોટ જ છે. બરાબર, આપણે માનીએ છીએ કે ફેક્ટર હોય છે એ યુનિટી હોય છે, અને આપણે એવું માની શકીએ કે 50 કિલોવોટ એ કેપેસિટી છે આ ટ્રાન્સફોર્મરની. શરૂઆતમાં સોસાયટીમાં ઓછા માણસો રહે છે, લોડ ઓછો છે, તો 25 કિલોવોટ ડિમાન્ડ છે. તમારી કેપેસિટી 50 કિલોવોટની છે, તો આ વખતે એક ટ્રાન્સફોર્મરથી તમારું કામ થઈ જાય છે. ધીરે ધીરે સોસાયટીમાં નવા માણસો રહેવા આવતા જાય છે અને લોડ વધતો જાય છે. લોડ વધીને 50 કિલોવોટ થઈ ગયો તો પણ તમારે ટ્રાન્સફોર્મર બદલવાની જરૂર નથી, જેટલી કેપેસિટી છે એટલી ઇનફ છે. પણ હવે ધારો કે 70 કિલોવોટનો લોડ થઈ ગયો છે, તો આ ટ્રાન્સફોર્મર ઓવરલોડમાં જતું રહેશે. એના માટે તમારી પાસે બે ઓપ્શન છે કે અથવા તમે 50 kVA ના ટ્રાન્સફોર્મરને રિપ્લેસ કરો 100 kVA થી. તો આમાં થશે શું કે 100 kVA નું ટ્રાન્સફોર્મર આવી ગયો, પાવર ફેક્ટર યુનિટી છે એટલે એની કેપેસિટી થઈ જશે 100 કિલોવોટ પ્રોવાઈડ કરવાની. તમારી જરૂરિયાત ખાલી કેટલી છે? 70 કિલોવોટની. બધું બરાબર છે. પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જો આ 100 kVA નું ટ્રાન્સફોર્મર બગડી ગયું તો શું થશે? તમારે આખું 100 kVA નું ટ્રાન્સફોર્મર નવું નાખવું પડશે. એટલે કે સ્ટેન્ડ બાય મોડમાં તમારે 100 kVA નું ટ્રાન્સફોર્મર નાખવું પડશે, અને 100 kVA તમે વાપરી રહ્યા છો. તો તમારો જે કોસ્ટ છે રિઝર્વ રાખવા માટે, પાવર સપ્લાય રિઝર્વની, એ પણ ખૂબ વધી જશે. એની જગ્યાએ જો હું બીજું 50 kVA નું ટ્રાન્સફોર્મર લઈ લઉં અને બંનેને પેરેલલમાં કનેક્ટ કરી દઉં તો શું થશે? તો મારો જે 70 કિલોવોટનો લોડ છે હવે એકની જગ્યાએ બે ટ્રાન્સફોર્મર પ્રોવાઈડ કરશે. અને ધારો કે કોઈ એક ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ આવ્યો તો તમે એને દૂર કરી અને બીજા ટ્રાન્સફોર્મરથી એટલીસ્ટ 50 કિલોવોટ લોડ તો ચાલુ રાખી શકશો. તો આનાથી તમારી રિઝર્વ કેપેસિટી જે છે એ પણ સારી રહે છે, તમે ટ્રાન્સફોર્મરનો લોડ પણ સેટિસ્ફેક્ટરી સપ્લાય કરી શકો છો, અને તમારી જે સિસ્ટમની રિલાયબિલિટી છે એ પણ સારી રહે છે. તો આ કારણથી આપણે ધારો કે નેસેસિટી પૂછાય કે પેરેલલ ઓપરેશન શું કામ કરીએ છીએ, તો જ્યારે લોડ વધારે હોય ટ્રાન્સફોર્મરના કેપેસિટી કરતાં, ત્યારે આપણે એકની જગ્યાએ બે ટ્રાન્સફોર્મરની મદદથી પાવર સપ્લાય જે કરીએ છીએ એ એની રિક્વાયરમેન્ટ છે. એટલા માટે આપણે પેરેલલ ઓપરેશન કરીએ છીએ. કન્ડિશન જોઈ લઈએ, નેસેસરી કન્ડિશન. ઘણી વખત પેપરમાં થ્રી ફેઝની નેસેસરી કન્ડિશન પૂછાય છે કે ભાઈ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન કરવા માટે કઈ કઈ કન્ડિશન જરૂરી છે. તો સૌથી પહેલી, જ્યારે પેરેલલ ઓપરેશન શબ્દ સાંભળો ત્યારે તમારા દિમાગમાં એક પિક્ચર આવવું જોઈએ કે ભાઈ તમારો જે સપ્લાય છે એમાં બે ટ્રાન્સફોર્મર આપણે પેરેલલમાં કનેક્ટ કર્યા છે. સૌથી પહેલું, બંને ટ્રાન્સફોર્મરનું શું સેમ હોવું જોઈએ? તો કે પોલારિટી બંનેની સેમ હોવી જોઈએ. તમે પોલારિટી ટેસ્ટ તમને ખ્યાલ હોય તો આપણે સેકન્ડરી સાઈડના લૂપમાં એવી રીતે સેટ કરીએ છીએ જેથી કરીને વોલ્ટેજ સેકન્ડરીનો કેટલો થાય? 0 થાય. તો પોલારિટી આપણે એવી રીતે સેટ કરવાની છે જેથી કરીને સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થાય નહીં. અને એટલા માટે આપણી પહેલી કન્ડિશન છે કે ભાઈ પોલારિટી શુડ બી સેમ. જો આ કન્ડિશન સેટિસ્ફાઈડ નહીં થાય
તો શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ હોય છે. બીજું છે ફેઝ સિક્વન્સ શુડ બી સેમ, એટલે કે જો પહેલા ટ્રાન્સફોર્મરનો સિક્વન્સ તમારો RYB હોય તો બીજા ટ્રાન્સફોર્મરનો સિક્વન્સ પણ RYB હોવો જોઈએ. એટલે બીજી કન્ડિશન છે કે ફેઝ સિક્વન્સ સેમ હોવા જોઈએ. ત્રીજી કન્ડિશન છે X/R રેશિયો, એટલે કે ટ્રાન્સફોર્મરના ઇમ્પિડન્સથી ટ્રાન્સફોર્મરના રેઝિસ્ટન્સનો જે રેશિયો છે X/R રેશિયો બંને ટ્રાન્સફોર્મરનો સેમ હોવો જોઈએ. જો આ સેમ નહીં હોય તો બંને ટ્રાન્સફોર્મર પોતાની રીતે અલગ અલગ લોડ સપ્લાય કરશે. સેમ લોડ ક્યારે સપ્લાય કરે? જ્યારે આ રેશિયો સરખો હોય, એટલે કે 70 કિલોવોટ છે તો આ ટ્રાન્સફોર્મર 35 કિલોવોટ આપશે અને આ ટ્રાન્સફોર્મર 35 કિલોવોટ આપશે. પણ જો આ સેમ નહીં હોય તો એવું બને કે આ ટ્રાન્સફોર્મર 50 kW આપશે અને આ 20 kW આપશે. તો જે લોડ શેરિંગ છે એ અલગ અલગ થઈ શકશે. કઈ કન્ડિશનમાં? જ્યારે તમારો X/R રેશિયો સેમ ના હોય ત્યારે. ચોથી કન્ડિશન છે વોલ્ટેજ એન્ડ ફ્રીક્વન્સી મસ્ટ બી સેમ, એટલે કે તમે જે ટ્રાન્સફોર્મરને પેરેલલમાં કરવા માંગો છો તો ત્યાંથી તમે જે સપ્લાય આપવાના છો, આ ટ્રાન્સફોર્મરનું રેટિંગ 11 kV હોય તો તમારી લાઇનનો વોલ્ટેજ પણ 11 kV હોવો જોઈએ. અને જો વોલ્ટેજ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય તો તમારી આની ફ્રીક્વન્સી પણ 50 હર્ટ્ઝ હોવી જોઈએ. તો જે તમારા ટ્રાન્સફોર્મર પેરેલલમાં તમે જોડવાના છો એનો સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર સાથે, ગ્રીડની ફ્રીક્વન્સી અને વોલ્ટેજ ટ્રાન્સફોર્મર સાથે મેચ થવા જોઈએ. સેમ વેક્ટર ગ્રુપ, એટલે કે જો એક ટ્રાન્સફોર્મર, તમને ખ્યાલ છે અલગ અલગ ટ્રાન્સફોર્મરના અલગ અલગ વેક્ટર ગ્રુપ હોય છે ડિપેન્ડિંગ અપોન એના કનેક્શન. તો જો પહેલું ટ્રાન્સફોર્મર DY1 ટાઈપનું હોય તો બીજું ટ્રાન્સફોર્મર પણ તમારે DY1 ટાઈપનું જ લેવું પડે. અથવા તો જો પહેલું ટ્રાન્સફોર્મર YD1 ટાઈપનું હોય તો તમારે બીજું ટ્રાન્સફોર્મર પણ YD1 નું જ લેવું પડે. વેક્ટર ગ્રુપ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે સેકન્ડરી સાઇડમાં જે વોલ્ટેજ છે કેટલા ડિગ્રી ફેઝ શિફ્ટ થાય છે એ આપણને ખબર પડે છે. અને એટલા માટે જો આ ફેઝ શિફ્ટ સરખી ના હોય તો સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થવાનો ચાન્સ રહે છે. અને એટલા માટે પેરેલલ ઓપરેશન વખતે બંને ટ્રાન્સફોર્મરના વેક્ટર ગ્રુપ સેમ હોવા જોઈએ. અને છેલ્લી કન્ડિશન છે વોલ્ટેજ રેશિયો બંને ટ્રાન્સફોર્મરનો, એટલે કે જે આપણે V2 V1 કહીએ છીએ, એ જે વોલ્ટેજ રેશિયો છે એ હંમેશા સરખો રહેવો જોઈએ. કયા? બંને ટ્રાન્સફોર્મરમાં. તો આ હતું પેરેલલ ઓપરેશન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. થેન્ક યુ.